નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। ઓનલાઈન ફાર્મસીના વધતા પ્રભાવ સામે દેશવ્યાપી લડતના ભાગરૂપે આગામી 20 મેના રોજ દેશભરના અંદાજે 12.5 લાખ કેમિસ્ટો પોતાનો વ્યવસાય સ્વૈચ્છિક રીતે બંધ રાખીને સરકાર સમક્ષ વિરોધ નોંધાવશે। ઓનલાઈન દવાઓના બેફામ વેચાણને કારણે નાના કેમિસ્ટોના રોજગાર પર અસર પડી રહી છે અને સાથે સામાન્ય જનતાના આરોગ્ય સાથે પણ ગંભીર ચેડા થઈ રહ્યા છે। યોગ્ય ડોક્ટરની સલાહ વિના દવાઓ સરળતાથી ઉપલબ્ધ બનતા લોકોના આરોગ્ય પર જોખમ ઊભું થઈ રહ્યું છે। આ બંધ દરમિયાન ઇમરજન્સી સેવાઓને ધ્યાનમાં રાખીને દરેક તાલુકા મથકે 1 થી 2 તેમજ જિલ્લા મથકે 3 મેડિકલ સ્ટોર કાર્યરત રાખવામાં આવશે, જેથી દર્દીઓને જરૂરી દવાઓ સમયસર મળી રહે। ભુજ ખાતે ચંદન મેડિકલ સ્ટોર અને કચ્છ મેડિકલ સ્ટોરને ઇમરજન્સી સેવા માટે ખુલ્લા રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે। આજરોજ ભુજ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં મીડિયા સમક્ષ માહિતી આપતા મિતેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે આ વિરોધ કોઈ વ્યક્તિગત હિત માટે નહીં, પરંતુ નાના વેપારીઓના અસ્તિત્વ અને સામાન્ય જનતાના આરોગ્યની સુરક્ષા માટે કરવામાં આવી રહ્યો છે। સરકાર ઓનલાઈન ફાર્મસી માટે કડક નિયમો અમલમાં મૂકે અને ગેરરીતિઓ પર નિયંત્રણ લાવે તેવી અમારી માંગ છે। હું મિતેશ ઠક્કર, કચ્છ કેમિસ્ટ કાઉન્સિલનો પ્રમુખ। આજે પત્રકાર પરિષદ જે અમે બોલાવી છે તે અમારી ઓલ ઇન્ડિયા સંસ્થા અને ગુજરાતની અમારી માતૃ સંસ્થા દ્વારા 20 મેના ઓલ ઇન્ડિયામાં કેમિસ્ટો બંધ પાડશે, 12.5 લાખ કેમિસ્ટો બંધ પાડશે, તેના સંદર્ભમાં માહિતી આપવા માટે આજની પત્રકાર પરિષદ બોલાવેલી છે। બંધ રાખવાનું કારણ નાના કેમિસ્ટોના હિત માટે તો ખરું જ, પણ સાથે સાથે જનતાનો આરોગ્ય સાથે પણ જે ચેડા થઈ રહ્યા છે ઓનલાઈન ફાર્મસી દ્વારા, એટલે ઓનલાઈન ફાર્મસીને સદંતર બંધ કરવાની અમારી માંગણી માટે આ 20 તારીખે અમે ભારત બંધનું એલાન આપેલું છે। સાહેબ, એક દિવસ બંધ રાખવાથી પ્રશ્નનો હલ તો નહીં થઈ શકે, થઈ શકશે એ પછીની વાત છે, પણ સરકાર સુધી અમારો અવાજ પહોંચાડવા માટે અમારી સંસ્થાને આ વ્યાજબી લાગ્યું છે, એટલે એક દિવસ અમે બંધ પાડીને સંસ્થા દ્વારા એક દિવસના બંધ દ્વારા અમે સરકાર પાસે અમારો અવાજ પહોંચાડવા માંગીએ છીએ। આ બંધ દ્વારા ઇમરજન્સીમાં જો કોઈને પણ જરૂર પડશે તો અમે વૈકલ્પિક વ્યવસ્થા માટે દરેક તાલુકા મથકે 1 કે 2 અને જિલ્લા મથકે 3 મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે ઇમરજન્સી દવાઓ માટે, અને તેની માહિતી લોકો સુધી પહોંચાડશું અમે। હા, અત્યારે હોસ્પિટલ રોડ ઉપર એક ચંદન મેડિકલ સ્ટોરનું નામ આવેલ છે અને બજારમાંથી એક મેડિકલ સ્ટોર કચ્છ મેડિકલ સ્ટોરનું નામ આવેલ છે। એવી રીતે જે નામ અમારા ફિક્સ થશે ફાઇનલ, એટલે અમે તમને એની જાણ કરશું। અમારી માંગણી એ જ છે કે ઓનલાઈન ફાર્મસીને સંપૂર્ણ રીતે બંધ કરો અને કોવિડ વખતે જે નોટિફિકેશન બહાર પડ્યું હતું એને સદંતર રદ કરો। નમસ્કાર દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। તાજા સમાચાર સાથે ફરી મળશું। જોતા રહો કચ્છ સમાચાર।